તો ગુજરાતભરમાં અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જતા કેટલાક સેવાભાવી લોકો દ્વારા સ્વખર્ચે ઠંડી છાશ અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગરમાં પણ વેપારીઓ દ્વારા માનવતાની જ્યોત પ્રગટાવવામાં પાણી અને ઠંડી છાશનું વિતરણ કરાઈ રહ્યું છે। અલગ અલગ સેવાકીય ગ્રુપ દ્વારા પોતાના સ્વખર્ચે ઠંડા પાણીના જગ મૂકવામાં આવ્યા, તો અમુક બજાર વિસ્તારમાં સેવાભાવી લોકો દ્વારા ઠંડી મસાલા છાશનું પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે, જે સેવાનો અભિગમ અપનાવતા અન્ય લોકોને પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। કરે છે ને આ ગરમીમાં લૂ ન લાગે, કોઈ બીજી અસર ન થાય એના માટે ત્રાહિતમાન થઈ ગયું છે। આ સુરેન્દ્રનગરની અંદર ઘણી બધી એવી સંસ્થા છે કે પોતાના સ્વખર્ચે કોઈ જગ્યાએ વિઠ્ઠલ પ્રેસ જોવો, પતરાવાડી જોવો, બસ સ્ટેન્ડ જોવો, કોઈ પણ જગ્યાએ તમે જાઓ એમના સ્વખર્ચે પાણીના કેરબા છે, લીંબુ શરબત છે, છાશના કેન્દ્રો છે, આવી બધી ઘણી સંસ્થાઓ આવી સેવા દેવા રહી રહ્યું છે કે જેથી કરીને કોઈ પણ માણસ આ ગરમીનો ભોગ ન બને। સવાર ચોક સ્વામિનારાયણ ડેલા સામે મેં વર્ષોથી ઠંડી છાશનું વિતરણ કરી રહ્યા છીએ નિસ્વાર્થ ભાવે, અને લોકોને આવી 44-45 ડિગ્રીમાં ઠંડી છાશ પીવે, ઠંડક રહે, રાહત મળે એવા હેતુથી અમે નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છીએ। સહજાનંદ શોપિંગ સેન્ટરના વેપારીઓ અમને ખૂબ સરસ સહકાર આપે છે અને વેપારીઓથી આ બધું કામ થાય છે। આ સુરેન્દ્રનગરમાં સૌથી વધારે ગરમી છે, એ ગરમી ઓછામાં ઓછા 46 થી 48 ડિગ્રી છે। આ સ્વામિનારાયણ ડેલા સામે ગોલ્ડન પ્લાઝામાં આપણે બધા ગામડાથી આવે, બધા આ ગરમીમાં પાણી આપણે પીવાનું આપણે મન થાય, બધા દોસ્ત ભાઈબંધ આપણે બધા સ્વાગત આપે છે। એટલે આપણે રોજના 15 કેરબા મુકાવે છે પાણી બધાને પીવા માટે। આપણે